નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડી જોઈ રહ્યા છીએ। અગાઉ આપણે સમાંતર શ્રેણી ચેપ્ટર જોયું। આજે આપણે પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર જોવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર ખૂબ સરળ ચેપ્ટર છે અને બેઝિક ગણિત તેમજ સ્ટાન્ડર્ડ ગણિતના તમામ વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર ઉપયોગી છે, એટલે કે આ ચેપ્ટરને ખૂબ સારી રીતે તૈયાર કરશો। વિભાગ સી ની અંદર આપણે બહુલકના જે દાખલાઓ હતા એ ખાસ જોઈ ગયા છીએ અને વિભાગ ડી, તો વિભાગ ડી ની અંદર મધ્યક અને મધ્યસ્થના દાખલાઓ ખાસ પૂછાય છે। તો વિભાગ ડી ની અંદર મધ્યક મધ્યસ્થના જે જરૂરી દાખલાઓ છે મિત્રો, જે બોર્ડમાં પૂછાયેલા દાખલાઓ છે અને બુક્સના જરૂરી દાખલાઓ, તમામ દાખલાઓને આપણે આવરી લઈશું મિત્રો। તો અહીંયા આંકડાશાસ્ત્રનો પહેલો દાખલો આપણે શરૂ કરીએ। તો વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું। તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી। તો ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને મધ્યક શોધવા માટે કહ્યું છે। મિત્રો, આપણને ખ્યાલ છે કે આંકડાશાસ્ત્રમાં મેઇન 3 સૂત્રોનો ઉપયોગ થાય છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક। અને મધ્યક શોધવા માટે પણ આપણે 3 રીતનો ઉપયોગ કરી શકીએ છીએ। એક સીધી રીતે મધ્યક, બીજું ધારેલા મધ્યકની રીતે અને ત્રીજું પદ વિચલનની રીતે, અને ત્રણેય રીતે આપણે મધ્યક શોધી શકીએ છીએ। તો અહીંયા આપણને મધ્યક શોધવા માટે જણાવ્યું છે, તો આપણે જોઈએ। તો અહીંયા છોડની સંખ્યા કે જે વર્ગ સ્વરૂપે આપેલું છે: 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14, આ બબ્બેના વર્ગો આપેલા છે મિત્રો। અને ઘરોની સંખ્યા છે એ આપણી આવૃત્તિ છે FI। તો મિત્રો, અહીંયા છોડની સંખ્યા એ વર્ગ સ્વરૂપે લખી છે આપણે, અને ઘરોની સંખ્યા છે આપણે આવૃત્તિ સ્વરૂપે લખી છે। તો મિત્રો, પહેલા તો આપણે ઘરોની સંખ્યા જે આવૃત્તિ સ્વરૂપે છે એમનો સરવાળો કરીશું। એ આપણો n અથવા તો સિગ્મા FI બનશે। તો ચાલો મિત્રો, આપણે એનો સરવાળો કરીએ। 1 ને 2 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17 ને 3 20, એટલે કે એનો મતલબ મિત્રો સિગ્મા FI નું મૂલ્ય કેટલું થાય છે? તો 20 થાય છે। મિત્રો, હવે મધ્ય કિંમત શોધવી છે। તો મધ્ય કિંમત કઈ રીતે શોધીશું આપણે? તો મધ્ય કિંમત માટે 0 થી 2 છે, તો 0 એ અધઃસીમા છે અને 2 એ ઉર્ધ્વસીમા છે। તો બંનેનો સરવાળો કરીશું, તો 0 + 2 ભાગ્યા 2 કરીશું ત્યારે આપણને મધ્ય કિંમત મળે છે। એટલે કે 2 ભાગ્યા 2 એટલે કેટલો મળે છે મિત્રો? 1 મળે છે। ત્યારબાદ મિત્રો, અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? તો વર્ગ લંબાઈ 2 છે। 0 થી 2 એટલે કે 0 અને 1 એમ આંગળીના વેઢે આપણે ગણી શકીએ છીએ। અને આ બે જે ઉર્ધ્વસીમા છે, પહેલા વર્ગની ઉર્ધ્વસીમા એ બીજા વર્ગની અધઃસીમામાં સમાયેલી છે, એટલે કે 2 નો સમાવેશ આપણે આમાં પ્રથમ વર્ગમાં કરીશું નહીં। એટલે કે મિત્રો, વર્ગ લંબાઈ 0 અને 1 એમ 2 થશે। ઓકે, હવે જે વર્ગ લંબાઈ છે એને દરેકમાં આપણે ઉમેરતા જઈશું તો દરેકની મધ્ય કિંમત મળશે। તો અથવા તો 2 + 4 બરાબર 6 ભાગ્યા 2 એટલે કેટલા મળે છે મિત્રો? 3। વર્ગ લંબાઈ 2 છે, દરેકમાં ઉમેરતા જઈએ તો 3 ને 2 5, 6 થી 8 ના વર્ગની મધ્ય કિંમત 7, 8 થી 10 માં 9, 10 થી 12 માં મધ્ય કિંમત 11 થશે, અને 12 થી 14 માં મધ્ય કિંમત કેટલી થશે મિત્રો? 13। તો આ રીતે પણ આપણે મધ્ય કિંમત મેળવી શકીએ છીએ। મિત્રો, અહીંયા FI અને XI ના મૂલ્યો ખૂબ નાના છે, અને એટલા માટે આપણે અહીંયા સીધી રીતનો ઉપયોગ કરીએ છીએ અને સીધી રીતે આપણે મધ્યક શોધીએ છીએ। ત્યારબાદ FI XI નો ગુણાકાર કરીએ। 1 × 1 એટલે કેટલા આવે છે મિત્રો? 1, 2 તરી 6, તો 2 તરી અહીંયા 6 બને છે। 5 એકા 5, 7 પચા 35, 6 નવા 54, 11 દુ 22 અને 13 તરી 39। ત્યારબાદ આપણે આ તમામ FI XI નો સરવાળો કરીશું, તો સિગ્મા FI XI નું આપણને મૂલ્ય મળે છે મિત્રો। તો FI XI કેટલું મળે છે? ખાસ કરીને મિત્રો, વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે FI XI કે આ જે પણ મૂલ્યો લખીએ છીએ એ રીતે લખીએ કે એકમના અંક એકમમાં રહે અને દશકના અંક દશકમાં રહે, કે જેથી આપણે સરળતાથી સરવાળો કરી શકીએ મિત્રો। તો અહીંયા 9 ને 2 11 ને 4 15 ને 5 20 ને 5 25, 25 ને 6 31 ને 1 32 નો બગડો, બધી 3, 3 ને 3 6, 6 ને 5 11 ને 2 13, 13 ને 3 16, એટલે કેટલા આવે છે મિત્રો? 162। એનો મતલબ કે સિગ્મા FI XI આપણને 162 મળે છે। હવે આપણે મિત્રો અહીંયા સીધી રીતનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે
મધ્યક શોધવાનું સૂત્ર આપણને આવડે છે કે મધ્યક x બાર બરાબર સિગ્મા fi ભાગ્યા સિગ્મા fi, અથવા આને n વડે પણ દર્શાવી શકાય છે. તો અહીંયા સિગ્મા fi નું મૂલ્ય મળે છે મિત્રો 162 ભાગ્યા સિગ્મા fi મળે છે 20. હવે 162 ભાગ્યા 20 છે. જો મિત્રો આપણને સીધો ભાગાકાર ના આવડે તો 162 અને 10 દુ 20 આપણે લખી શકીએ છીએ. 162 ભાગ્યા 2 કરીએ આપણે તો 2 અઠ્ઠા 16 અને 2 એકા 2, એટલે કેટલા મળે છે? 162 ને 2 વડે ભાગીએ ત્યારે 81 મળે છે. 81 ભાગ્યા 10 તો બરાબર 8.1. તો આપણને મિત્રો અહીંયા મધ્યક x બાર બરાબર 8.1 મળે છે. એનો મતલબ ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક કેટલો મળે છે? 8.1 મળે છે. તો નીચે લખી શકાય ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક x બાર બરાબર 8.1. ઓકે મિત્રો, તો લગભગ બધાને સીધી રીતે જે આપણે મધ્યક શોધ્યો એ આવડી ગયું હશે. ત્યારબાદ મિત્રો અહીંયા બીજો દાખલો જોઈએ આપણે કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે અને ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે. તો ખૂટતી આવૃત્તિ f શોધો. મિત્રો અહીંયા જ્યારે પણ મધ્યક આપેલો હોય ત્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય છે, અથવા ખૂટતી આવૃત્તિ જ્યારે શોધવાની હોય ત્યારે મધ્યક તમને ચોક્કસ આપેલો હશે. ખૂટતી આવૃત્તિ f વડે પણ દર્શાવી શકાય છે, કોઈ વખત x વડે પણ દર્શાવી શકાય છે, અથવા f ની જગ્યાએ ડેશ કરીને પણ દર્શાવી શકાય છે. તો આ રીતે ખૂટતી આવૃત્તિ જ્યારે શોધવાનું કહ્યું હોય ત્યારે આપણે દાખલો ગણવા માટે અહીંયા 3 રીત છે, પણ એમાંથી આપણે અહીંયા હવે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીશું. અને ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરીશું એટલે મિત્રો તમને સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત ત્રણેય પ્રકારના દાખલાઓ તમને આવડી જાય. ચાલો મિત્રો, અહીંયા તો મધ્ય કિંમત આપણે શોધીએ. તો મધ્ય કિંમત શોધવા માટે આપણે પહેલાની જેમ જ અહીંયા જે મધ્ય કિંમત શોધવાની છે કે 11 થી 13 ની મધ્ય કિંમત, જેમ તમને પહેલા દાખલામાં શીખવવામાં આવ્યું એમ કે 11 થી 13 વર્ગની અધસીમા છે 11 અને 13 છે એ ઉર્ધ્વસીમા છે. તો બંનેનો સરવાળો 11 વત્તા 13 ભાગ્યા 2, એટલે 11 ને 13 કેટલા થશે મિત્રો? 13 ને 10 23 ને 24 ભાગ્યા 2. 24 ભાગ્યા 2 એટલે કેટલા આવે છે મિત્રો? અહીંયા 12 આવે છે. મિત્રો વર્ગ લંબાઈ કેટલી છે? તો વર્ગ લંબાઈ તમને ખ્યાલ હોવી જોઈએ કે વર્ગ લંબાઈ 2 છે. આ 13 એ ઉર્ધ્વસીમા છે, એ બીજા વર્ગની અધસીમા બને છે, એટલે 13 ની ગણતરી જે પ્રથમ વર્ગમાં છે એમાં કરવાની નથી. તો મિત્રો 11 અને 12 એમ બે જ એની વર્ગ લંબાઈ થશે. હવે મિત્રો આ બે જે વર્ગ લંબાઈ છે એ દરેક વર્ગની અંદર ઉમેરતા એ આપણને મધ્ય કિંમત સ્વરૂપે મળશે. તો 12 માં 2 ઉમેરીએ મિત્રો એટલે બીજા વર્ગની મધ્ય કિંમત 14 બને છે. એ જ રીતે 16, એ જ રીતે 17 થી 19 માં 18, 19 થી 21 માં 20, 21 થી 23 માં 22 અને 23 થી 25 માં 24. આ એમની મધ્ય કિંમત મળે છે મિત્રો. ત્યારબાદ ડી બરાબર xi માઇનસ a. મિત્રો જ્યારે પણ ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે આપણે ધારેલા મધ્યકની રીતે ગણીએ તો જ્યાં ખૂટતી આવૃત્તિ આપેલી છે અને એની સામે જે મધ્ય કિંમત હોય છે એને આપણે એ તરીકે સ્વીકારીશું, જેથી કરીને આપણને દાખલો ગણવામાં સરળતા રહે. ઓકે, તો અહીંયા એની કિંમત કેટલી ધારીશું મિત્રો? આપણે 20. તો 20 ને આપણે એ તરીકે લઈશું. હવે મિત્રો xi માઇનસ a એટલે કે આ જે xi ની કિંમત છે એમાંથી એની કિંમત બાદ કરવાની છે. તો 12 માંથી 20 જશે મિત્રો. 12 માંથી 20 જાય છે, નાની કિંમતમાંથી મોટી કિંમત જાય છે. તો મિત્રો 12 માંથી 20 જાય છે તો કેટલા રહે છે મિત્રો? -8. જો 20 માંથી 12 જાય તો 8 આવે, પરંતુ 12 માંથી 20 જાય છે એટલે કે -8. 14 માંથી 20 જાય છે મિત્રો. 14 માંથી 20 જાય છે તો કેટલા આવશે મિત્રો? -6. 16 માંથી 20 જાય છે મિત્રો. 16 માંથી 20 જાય છે કેટલા આવશે મિત્રો? -4. 18 માંથી 20 જાય છે મિત્રો તો -2. જ્યારે 20 માંથી 20 જાય છે ત્યારે 0. 22 માંથી 20 જાય છે મિત્રો. હવે 22 માંથી 20 જાય છે એટલે મોટી કિંમતમાંથી નાની કિંમત જાય છે એટલે કેટલા આવશે મિત્રો? અહીંયા 2. અને 24 માંથી 20 જાય છે એટલે કેટલા આવશે મિત્રો? અહીંયા 4. તો આ રીતે આપણે ડીઆઈ શોધી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે FIDI એટલે કે જે બાળકોની સંખ્યા છે FI, જે આપણી આવૃત્તિ છે એને આપણે ડીઆઈ સાથે ગુણીશું. બહુ સરળ ગુણાકાર છે મિત્રો. 8 × 56 એટલે માઇનસ છે એટલે કેટલા આવશે મિત્રો? -56. છાયો 36 એટલે કે -36. 9 × 4 = 36 એટલે કે -36. ત્યારબાદ 13 × 2 =
26 એટલે કે -26 આવે છે મિત્રો. f ગુણ્યા 0 મિત્રો અહીંયા 0 સરળતાથી મળે અને એટલા માટે અજ્ઞાત પદ સાથે 0 સરળતાથી મળી શકે એનો ગુણાકાર, એટલા માટે આપણે એની સામેની જે અજ્ઞાત કિંમત છે એની સામેની જે મધ્ય કિંમત છે એને આપણે એ તરીકે મિત્રો સ્વીકારીએ છીએ. ત્યારબાદ 5 દુ 10 અને 4 ચોગુ 16. તો મિત્રો અહીંયા આ રીતે આપણને FIDI મળે છે. હવે FIDI માં આ ઉપરના પદો છે માઇનસ છે અને આ પ્લસ છે. તો હવે આપણે એમનો સરવાળો કરીએ તો સરવાળો આપણને શું મળે છે? તો પહેલા મિત્રો આપણે જે ઋણ છે એ બધા ઋણ જોઈ લઈએ. તો ઋણ કિંમત છે 6 ચોગુ 24. 24 નો મિત્રો 24 નો ચોગડો બધી આવે છે 2. 5 ને 2 7 ને 3 10 ને 3 13 13 ને 2 15 15 એટલે કે -154 બને છે. અને આ 16 ને 10 26 બને છે. એટલે -154 અને 26. 154 માંથી આપણે 26 પહેલા બાદ કરીએ. 14 માંથી 6 જાય તો મિત્રો 8. અહીંયા 4 રહે છે, 4 માંથી 2 જાય તો 2 એટલે કે 128. મિત્રો માઇનસ ચિહ્ન છે એટલે કે સિગ્મા FIDI ની કિંમત કેટલી મળે છે મિત્રો? -128 મળે છે. તો મિત્રો આપણને સિગ્મા FIDI -128 મળે છે. ત્યારબાદ મિત્રો આપણે ધારેલા મધ્યકની રીતે આ દાખલો ગણવાનો છે તો આપણે એની કિંમતો મૂકીએ. તો અહીંયા એ આપણે ધાર્યો છે 20 છે. સિગ્મા FIDI ની કિંમત મળી છે મિત્રો -128. અને મિત્રો બાળકોની સંખ્યા કે જે સિગ્મા FI છે, તો સિગ્મા FI અહીંયા જે સરવાળો કરવાનો જે છે એ બાકી રહી ગયો છે, તો આપણે એમનો સરવાળો પણ કરી નાખીએ કે અહીંયા આપણને જરૂર પડશે. તો આનો સરવાળો કરવાનો છે મિત્રો. તો 7 ને 6 મિત્રો 13 થાય છે. 13 ને 9 22 થાય છે. 22 ને 13 35 થાય છે. 35 ને 5 40 ને 4 44. એટલે મિત્રો અહીંયા 44 વત્તા f એ આપણો સિગ્મા FI મળે છે. તો સિગ્મા FI કેટલો મળે છે? 44 વત્તા f. તો 44 વત્તા f એ આપણો સિગ્મા FI મળે છે મિત્રો. હવે જ્યારે ધારેલા મધ્યકનો ઉપયોગ કરીએ છીએ ત્યારે મધ્યકનું સૂત્ર x બરાબર a પ્લસ સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI, આ સૂત્રનો ઉપયોગ થાય છે મિત્રો. દરેક વિદ્યાર્થી મિત્રોને આ સૂત્ર આવડવું જોઈએ. મિત્રો a, તો એની કિંમત કેટલી છે મિત્રો? 20 છે. તો 20 વત્તા બીજું મિત્રો અહીંયા કે x બાર આપણને આપેલો છે, તો મધ્યક કેટલો આપેલો છે? તો x બાર આપણને 18 આપેલો છે. તો અહીંયા 18 મૂકીશું આપણે. સિગ્મા FIDI ની કિંમત -128 છે અને ભાગ્યા સિગ્મા FI ની કિંમત 44 વત્તા f છે. મિત્રો બહુ સરળ દાખલો હોય છે. ગણતરી પણ આપણે બહુ સરળ રીતે સમજી લઈશું. હવે આપણે મિત્રો આનો ક્યાંય લસા લેવાનો નથી, પણ આ બાજુ જે 20 છે જે જમણી બાજુ છે એને આપણે ડાબી બાજુ લાવીશું. તો ડાબી બાજુ લાવતા કેટલા થાય છે મિત્રો? 18 ઓછા 20 બરાબર -128 ભાગ્યા 44 વત્તા f બને છે મિત્રો. તો 18 ઓછા 20 છે એટલે કે -2 બરાબર -128 ભાગ્યા 44 વત્તા f બને છે. બંને બાજુ માઇનસ ચિહ્નો છે એટલે માઇનસ માઇનસ મિત્રો પ્લસ થઈ જશે. તો અને જે 44 વત્તા f જે નીચે છે એને મિત્રો ઉપર લઈ જઈશું અને 2 ને આપણે નીચે લાવીએ. તો મિત્રો સરળતાથી આપણે દાખલો ગણી શકીશું કે 44 વત્તા f ઉપર લઈ જઈશું, માઇનસ માઇનસ બંને બાજુ નીકળી જશે અને 2 ને આપણે છેદમાં લાવીશું. તો 128 ભાગ્યા 2. તો મિત્રો અહીંયા 44 વત્તા f બરાબર અહીંયા કેટલા બને છે મિત્રો? એ આપણે જોઈએ. 128 ભાગ્યા 2, 2 છંગ 12, 2 ચોગું 8 એટલે કેટલા વધ્યા મિત્રો? 64. તો 44 વત્તા f બરાબર 64. તો આના પરથી મિત્રો આપણને f કેટલો મળે છે જોઈએ. તો f બરાબર 64. 44 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 64 ઓછા 44. તો 64 માંથી 44 જાય છે મિત્રો, તો કેટલા વધે છે? 12. તો f બરાબર કેટલા વધે છે મિત્રો? 20. તો માટે ખૂટતી આવૃત્તિ f બરાબર 20 બને છે. મિત્રો સરળ દાખલો છે. બંને દાખલા બહુ સરળ છે જે તમને આવડી ગયા હશે. મિત્રો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ પ્રકારના દાખલા ગણી શકો છો.
વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જોઈએ. તો આંકડાશાસ્ત્રનો ત્રીજો દાખલો. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 નું સાંદ્રતા મિત્રો સાંદ્રતા ppm માં આપેલી છે, એટલે કે પાર્ટ્સ પર મિલિયનમાં આપેલી છે. 10 લાખમાં એક ભાગ એટલે એને ppm તરીકે ઓળખવામાં આવે છે. એટલે સાંદ્રતા છે ppm માં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. એમાં મિત્રો SO2 ની સાંદ્રતા ppm માં દર્શાવેલી છે અને એના માટે આવૃત્તિ આપેલી છે. મિત્રો દરેક વર્ગ 0.04 નો આપેલો છે અને એમાં જે આ આવૃત્તિ નીચે મુજબ દર્શાવેલી છે. તો એમાં આપણે હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાનો મધ્યક શોધવાનો છે, એટલે કે SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધવાનો છે. તો SO2 ની સાંદ્રતા ppm માં એના વર્ગ આ મુજબ નીચે દર્શાવેલા છે અને આવૃત્તિ દરેક વર્ગ સામે આપેલી છે. તો મિત્રો પહેલા આપણે આવૃત્તિ જોઈએ. તો આવૃત્તિમાં એમનો સરવાળો કરવો પડશે મિત્રો અહીંયા. તો 4 ને 9 13, 13 ને 9 22 ને 2 24 ને 4 28 ને 2 30, એટલે કે સિગ્મા fi કેટલી બને છે મિત્રો? 30 બને છે. ત્યારબાદ મધ્ય કિંમત મિત્રો હવે આપણે છે કે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, એટલે કે 0.004 અને 0.04 ની મધ્ય કિંમત કેટલી બને છે? 0.02. અહીંયા જે વર્ગ લંબાઈ છે મિત્રો એ 0.04 છે, એટલે 0.404 દરેકમાં ઉમેરતા જઈએ એટલે 0.06 બનશે. ત્યારબાદ મિત્રો 0.10 બનશે, ત્યારબાદ 0.14 બનશે, ત્યારબાદ 0.18 અને 0.20 થી 0.22 એટલે કે 0.22 બનશે. 0.20 થી 0.24 તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કેટલી મળે છે મિત્રો? 0.22 મળે છે. ત્યારબાદ મિત્રો UI, તો UI બરાબર xi માઇનસ a અપોન h. તો મિત્રો અહીંયા h આપણે વર્ગ લંબાઈ કેટલી લીધી છે? 0.04 લીધી છે. અને મિત્રો હવે આપણે એ ધારવો પડશે. તો મિત્રો આમાંથી જે મધ્ય કિંમત છે એમાંથી કોઈ પણ એ ધારી શકીએ છીએ, પરંતુ મિત્રો જેટલું વચ્ચેની કિંમત હશે એટલો દાખલા ગણવામાં સરળતા રહેશે. તો 0.10 અથવા 0.14 બેમાંથી કોઈ એકને આપણે એ ધારીએ. તો 0.10 ને આપણે એ તરીકે ધારીએ છીએ. અને ત્યારબાદ મિત્રો UI ની કિંમત મેળવવી છે. તો UI બરાબર xi માઇનસ a અપોન h, એટલે આ xi ની જે કિંમત છે એમાંથી a બાદ કરીશું અને h એટલે કે એને વર્ગ લંબાઈ વડે આપણે ભાગી નાખીશું તો આપણને UI મળે છે મિત્રો. તો 0.02 માંથી 0.10 જાય છે તો કેટલા વધે છે મિત્રો? 0.8. 0.08 વધે છે. એ 0.08 ને 0.04 વડે ભાગતા કેટલા વધે છે મિત્રો? -2 મળે છે. ત્યારબાદ 0.06 માંથી 0.10 ને બાદ કરતા કેટલા વધે છે મિત્રો? 0.04. જેને 0.04 વડે ભાગીએ એટલે મિત્રો કેટલા મળે છે? અહીંયા -1. નાના મૂલ્યમાંથી આપણે મોટું મૂલ્ય બાદ કરીએ છીએ એટલા માટે માઇનસ મળે છે. હવે 0.10 માંથી 0.10 બાદ કરીએ એટલે આપણને 0 મળે છે. ત્યારબાદ 0.14 માંથી એટલે કે 0.04 ભાગે 0.04 એટલે કે 1 મળે છે. એ જ રીતે 2 અને 3 મળે છે. મિત્રો બીજું સરળતાથી જ્યાં પણ આપણે એ ધારેલો હોય છે એની સામે 0 મૂકીશું અને ઉપરના મૂલ્યો છે એ ક્રમશઃ ઋણ મૂકતા જઈએ અને નીચેના મૂલ્યો ક્રમશઃ ધન મૂકતા જઈએ તો પણ સરળતાથી દાખલો ગણી શકાશે. ત્યારબાદ મિત્રો આપણે FI અને UI નો ગુણાકાર કરવો છે, એટલે કે આવૃત્તિ અને UI જે આપણને મળી છે એનો ગુણાકાર કરીએ. તો 4 દુ 8 એટલે કે -8 છે, 9 એકા 9 એટલે કે -9 છે, 9 નો 0 સાથેનો ગુણાકાર એટલે 0, 2 એકા 2, 4 દુ 8, 2 તરી 6. ત્યારબાદ મિત્રો આપણે સિગ્મા FI UI મેળવીએ. તો સિગ્મા FI UI એટલે કે FI UI નો સરવાળો. તો 8 અને 9 17 એટલે કે -17 થાય છે અને અહીંયા 2 ને 8 10 ને 6 16 એટલે ધન 16 અને -17 એટલે કેટલા મળે છે મિત્રો? અહીંયા -1. 17 આગળ માઇનસ છે અને 16 આગળ પ્લસ છે એટલા માટે મિત્રો -1 મળે છે. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા FI UI એટલે કે આ રીતે દાખલો ગણ્યો છે, એટલે કે પદ વિચલનની રીતનો અહીંયા ઉપયોગ કર્યો છે. તો પદ વિચલનની રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ તો મધ્યક નું સૂત્ર મિત્રો પદ વિચલનની રીતમાં તો x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h એટલે કે આની વર્ગ લંબાઈ. તો આ મધ્યકનું સૂત્ર પદ વિચલનની રીતમાં બને છે. તો મધ્યક x બાર બરાબર a, તો એ કેટલો આપણે ધાર્યો છે મિત્રો? તો 0.10 છે.
વત્તા સિગ્મા FIUI, તો સિગ્મા FIUI ની કિંમત કેટલી છે મિત્રો? -1. સિગ્મા FI, તો સિગ્મા FI ની કિંમત કેટલી છે? 30. તો અહીંયા 30 ગુણ્યા 0.04. ત્યારબાદ આને સરળતાથી આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા 0.10 વત્તા ઓછા એટલે એનો ગુણાકાર ઓછા થશે 0.04 ભાગ્યા 30. તો 0.10 ઓછા મિત્રો આનું દશાંશ ચિહ્ન દૂર કરવું હોય તો 4 ભાગ્યા નીચે કેટલા મૂકીએ છીએ આપણે? 100 ગુણ્યા 30. 0.10 ઓછા મિત્રો 4 ને આપણે 3 વડે ભાગીએ અને 1000 ને એક બાજુ રાખીશું, 3 મીંડા છે એટલા માટે, તો એને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ 4 ભાગ્યા 3 ગુણ્યા 1000. તો મિત્રો 0.10 ઓછા 4 ભાગ્યા 3 અને ગુણ્યા ત્યારબાદ 1000 વડે ભાગતા તો એનું મૂલ્ય મિત્રો આપણને 0.001 જેટલું મળે છે મિત્રો. 0.10 માંથી 0.001 બાદ કરીએ છીએ મિત્રો તો મિત્રો અહીંયા જો તમને ના આવડે તો 0.10 જે મૂલ્ય છે એમાંથી આપણે 0.001 ને બાદ કરીએ તો અહીંયા 10 માંથી 1 જાય તો 9, અહીંયા પણ 9 રહે છે મિત્રો, અહીંયા 0 રહે છે એટલે કે 0.099 મિત્રો. તો આ કોની સાંદ્રતા મળે છે આપણને? SO2 ની સાંદ્રતા મળે છે. તો મિત્રો હવામાં SO2 ની સાંદ્રતા કેટલી મળે છે મિત્રો? બરાબર 0.099. અને સાંદ્રતા શામાં મળે છે મિત્રો? ppm માં મળે છે. તો મિત્રો દાખલો થોડી રકમ અઘરી છે પરંતુ બહુ સરળ દાખલો છે, થોડી પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો જોઈએ આપણે. અહીંયા 125 અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક આપેલો છે 22.12 અને ખૂટતી આવૃત્તિ શોધવાની છે. મિત્રો આપણે અગાઉ કહ્યું એમ જ્યારે પણ ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે આ તમને n આપેલો છે અથવા સિગ્મા FI આપેલો છે અને આ તમને મધ્યક આપેલો છે. ખૂટતી આવૃત્તિ શોધવાની હોય ત્યારે આ બંને કિંમતો તમને આપેલી હશે. ત્યારબાદ વર્ગ અને આવૃત્તિ આપેલી છે જે આપણે અહીંયા નીચે મુજબ મૂકેલી છે. અહીંયા 15 થી 19 વર્ગની ખૂટતી આવૃત્તિ x છે અને 30 થી 34 વર્ગની ખૂટતી આવૃત્તિ y સ્વીકારેલ છે. તો મિત્રો આપણે આ x અને y એ બંને ખૂટતી આવૃત્તિઓ આપણે શોધવાની છે મિત્રો. તો અહીંયા વર્ગ અને આવૃત્તિ, તો પહેલા આપણે આવૃત્તિઓનો સરવાળો કરી લઈએ કે કેટલી આવૃત્તિ છે. આ જે 125 આવૃત્તિ છે એમાં x અને y એ અજ્ઞાત છે મિત્રો. તો આપણે સરવાળો કરી જોઈએ. 3 ને 8 11 ને 2 13 13 ને 5 18 ને 1 19 19 ને 6 25 ને 2 27 27 નો 7 વધી 2 2 ને 1 3 ને 3 6 ને 2 8 એટલે 87 વત્તા x વત્તા y. તો મિત્રો અહીંયા સિગ્મા FI કેટલો મળે છે આપણને? 87 વત્તા x વત્તા y મળે છે. ત્યારબાદ મિત્રો આપણે xi એટલે કે મધ્ય કિંમત શોધવી છે. તો વર્ગની મધ્ય કિંમત આપણને આવડે છે 0 વત્તા 4 ભાગ્યા 2 એટલે કેટલી મળે છે મિત્રો? 2 મળે છે. 5 વત્તા 9 ભાગ્યા 2 એટલે કે 14 ભાગ્યા 2 એટલે કે 7. એટલે ટૂંકમાં એમની વચ્ચેનો તફાવત 5 નો છે. અહીંયા વર્ગ લંબાઈ પણ 0 થી 4 આપેલી છે. 0 થી 4 એટલે 0 1 2 3 અને 4 એમ વર્ગ લંબાઈ 5 થાય છે મિત્રો. જ્યારે આવી નાની વર્ગ લંબાઈ હોય તો આંગળીના વેઢે આપણે સરળતાથી ગણી શકીએ છીએ. તો હવે દરેકમાં મધ્ય કિંમત શોધવાની છે, એમાં 5 5 આપણે ઉમેરતા જઈશું એટલે કે 7 ને 5 12 12 ને 5 17 17 ને 5 22 22 ને 5 27 27 ને 5 32 32 ને 5 37 ને 37 ને 5 42. તો મિત્રો આ રીતે આપણને xi મળે છે. હવે આમાં મિત્રો આપણે આવૃત્તિ x છે તો આપણે એ ધારી લઈશું. તો 17 અથવા તો y ની સામેની આવૃત્તિ 32 છે, મધ્ય કિંમત 32 છે, તો ગમે તે આપણે ધારી શકીએ છીએ. તો x ની સામેની મધ્ય કિંમત જે 17 છે એને આપણે એ તરીકે ધારી લઈએ છીએ મિત્રો. x અને y જો અજ્ઞાત છે તો એની સામેની જે એટલે કે મધ્ય કિંમતની સામે એ લખીશું આપણે તો દાખલો ગણવામાં આપણને સરળતા રહેશે. ત્યારબાદ મિત્રો ui બરાબર xi માઇનસ a અપોન h. તો અગાઉના દાખલામાં આપણે શીખી ગયા છીએ કે જ્યારે ui શોધવાનું હોય ત્યારે જે એ ધારેલો છે ત્યાં સામે 0 મૂકીશું આપણે અને ઉપરના ભાગમાં આપણે ક્રમશઃ -1 -2 અને -3 મૂકીશું અને નીચે આપણે ક્રમશઃ ધન અંકો 1 2 3 4 અને 5 મૂકીશું અથવા xi માંથી એ બાદ કરી અને h વડે ભાગતા આ મૂલ્યો મળે છે મિત્રો. હવે FIUI એટલે કે આવૃત્તિ જે આપણી FI છે
એ આવૃત્તિ અને યુઆઈ બંનેનો ગુણાકાર કરીએ 3 તરી 9 તો કેટલા મળે છે મિત્રો -9, 8 દુ 16 એટલે કે -16, 12 એકા 12 એટલે કે -12, x નો 0 સાથેનો ગુણાકાર એટલે 0, 35 એકા 35, 21 દુ મિત્રો 42, 3y, ત્યારબાદ 6 ચોગુ 24 અને 2 પચા 10 મળે છે મિત્રો. હવે સિગ્મા FIUI તો સિગ્મા FIUI માં આપણે ઋણ સરવાળો કરીએ અને ત્યારબાદ ધન કિંમતોનો સરવાળો કરીએ તો કેટલા મળે છે આપણે જોઈએ. આ ઋણનો સરવાળો મિત્રો 16 ને 9 25, 25 ને 12 કેટલા થાય છે મિત્રો 37 એટલે કે -37 થાય છે મિત્રો. આ -37 છે. ધનના સરવાળામાં 3y અજ્ઞાત છે. હવે -37 અને 35 તો 37 માંથી 35 બાદ કરીએ તો અહીંયા માઇનસ છે એટલે કે -2 રહેશે મિત્રો. અહીંયા એ -2 હવે 42 પ્લસ છે, 42 માંથી -2 જશે એટલે કે 40 એટલે અહીંયા 40 રહેશે. 40 વત્તા 24 વત્તા 10 એટલે 40 ને 24 64, 64 ને 10 74 તો મિત્રો કેટલા થશે અહીંયા 74 વત્તા 3y. તો આ રીતે મિત્રો સરળતાથી પણ સરવાળો અહીંયા બાજુમાં લખ્યા સિવાય પણ કરી શકાય છે મિત્રો. તમે જો આ ટ્રીક શીખી જશો તો તમે સરળતાથી સરવાળો કરી શકશો મિત્રો. તો હવે મિત્રો આપણને FIUI મળે છે, સિગ્મા FIUI મળે છે 74 વત્તા 3y. હવે મિત્રો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો છે તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરતા એટલે કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h. તો મિત્રો અહીંયા આપણને જે કિંમતો આપેલી છે તો અહીંયા x બાર આપેલો છે મિત્રો આપણને. તો x બાર આપેલો છે અહીંયા મધ્યક 22.12 તો અહીંયા 22.12 મૂકીશું. એ આપણે જે ધારેલો છે કેટલો છે મિત્રો અહીંયા 17 છે તો 17 વત્તા સિગ્મા FIUI ની કિંમત મળી છે આપણને 74 વત્તા 3y ભાગ્યા સિગ્મા FI તો સિગ્મા FI ની કિંમત છે અહીંયા 87 વત્તા x વત્તા y છે અને ગુણ્યા h મિત્રો કેટલો છે આપણો અહીંયા 5 છે તો h ની કિંમત આપણે 5 મૂકીએ છીએ મિત્રો. બીજું મિત્રો અહીંયા જે 87 વત્તા x વત્તા 5 છે એની કિંમત એટલે કે અવલોકનો આપેલા છે 125 અવલોકનો આપેલા છે તો અહીંયા 87 વત્તા x વત્તા y ની જગ્યાએ આપણે 125 પણ મૂકી શકીએ છીએ કે એની કિંમત આપણે જાણીએ છીએ. હવે 22.12 માંથી આપણે 17 ને બાદ કરીશું બરાબર 74 વત્તા 3y. મિત્રો સરળતાથી આનો ઉપયોગ કરવો હોય તો 5 વડે 125 ને ભાગીશું તો કેટલા વધશે મિત્રો 25 એટલે 25 50 125 મળે છે મિત્રો. 22.12 માંથી 17 બાદ કરીએ તો 5.12 બરાબર 74 વત્તા 3y ભાગ્યા 25. હવે 25 નો 5.12 સાથે ગુણાકાર કરીશું મિત્રો તો 5.12 ભાગ્યા 100 એટલે કે દશાંશ ચિહ્ન દૂર કરીએ તો નીચે 100 મૂકીશું ગુણ્યા 25 મિત્રો અહીંયા 25 ચોગુ 100. 512 ને આપણે 4 વડે ભાગીએ તો 512 ભાગ્યા 4 તો કેટલા આવે છે મિત્રો અહીંયા તો 12 ચોગુ 48, 3 વધે છે 32, 4 અઠ્ઠા 32 તો મિત્રો અહીંયા 128 આવે છે. તો આ પ્રોસેસ પણ કરીએ આપણે તો 5.12 ગુણ્યા 25 બરાબર 74 વત્તા 3y એટલે કે 512 ગુણ્યા 25 ભાગ્યા 100 બરાબર 74 વત્તા 3y. 25 ચોગુ 100 એનો ભાગાકાર મિત્રો આપણે કર્યો તો 128 બરાબર 74 વત્તા 3y. 128 માંથી મિત્રો આપણે 74 બાદ કરીશું બરાબર 3y તો 3y બરાબર 128 માંથી 74 બાદ કરવા છે મિત્રો. 8 માંથી 4 જશે તો 4, ત્યારબાદ 12 માંથી 7 જાય છે તો મિત્રો 5 રહે છે તો y બરાબર 54 ભાગ્યા 3 કેટલા આવે છે મિત્રો 18 આવે છે. એનો મતલબ મિત્રો અહીંયા y ની કિંમત કેટલી મળે છે 18 મળે છે તો y બરાબર 18 મળે છે. હવે આ y ની કિંમત આપણે આ સૂત્રમાં મૂકીશું કે અહીંયા આપણી પાસે છે 125 બરાબર 87 વત્તા x વત્તા y. જેમાં આપણે y ની કિંમત 18 જાણીએ છીએ મિત્રો તો 125 બરાબર 87 વત્તા x વત્તા 18 મૂકીએ છીએ મિત્રો તો 125 બરાબર મિત્રો અહીંયા 87 અને 18 નો સરવાળો કેટલો થાય છે 8 ને 7 15 નો 5 વધે 1, 8 ને 1 9 ને 1 10
105 વત્તા x, તો x બરાબર 125 ઓછા 105, તો x બરાબર કેટલા મળે છે મિત્રો? 20. તો આનો મતલબ કે અહીંયા આપણને બે ખૂટતી આવૃત્તિ x બરાબર 20 અને y બરાબર 18 મળે છે. તો મિત્રો અહીંયા ખૂટતી આવૃત્તિઓ x બરાબર 20 અને y બરાબર 18 મળે છે. તો મિત્રો x અને y ની કિંમત આ મુજબ આપણને મળે છે. દાખલો અઘરો છે, પરંતુ મિત્રો એક બે વખત પ્રેક્ટિસ કરવામાં આવશે તો સરળતાથી આવડી શકે છે. અને મિત્રો બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે કે સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે પણ આ દાખલા ખૂબ અગત્યના છે. વિદ્યાર્થી મિત્રો, આગળના 4 દાખલા આપણે મધ્યકના જોઈ ગયા અને હવે આપણે મધ્યસ્થના દાખલા જોઈશું. અને વિભાગ ડી ની અંદર ખાસ કરી મધ્યક અને મધ્યસ્થના દાખલા વધુ પૂછાય છે. તો એક્ઝામ્પલ 5 કે નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે, તો ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. મિત્રો અહીંયા મધ્યસ્થ શોધવાનો છે. તો આયુષ્ય અહીંયા કલાકમાં આપ્યું છે અને ગોળાની સંખ્યા આપેલી છે મિત્રો. તો અહીંયા આયુષ્ય કલાકમાં આપેલું છે આપણો વર્ગ છે અને ગોળાની સંખ્યા એ આપણી આવૃત્તિ છે, એટલે કે FI છે. તો દરેક વર્ગ સામે એની આવૃત્તિ મિત્રો દર્શાવેલી છે. તો અહીંયા આપણે ગોળાની જે સંખ્યા છે એટલે કે એમની કુલ આવૃત્તિ આપણે પહેલા શોધી લઈએ. તો મિત્રો અહીંયા કુલ આવૃત્તિ કેટલી થાય છે જોઈએ. તો એનો સરવાળો કરવો પડશે. 4 ને 6 10, 10 ને 6 16, 16 ને 4 20 ને 2 22, 22 ને 8 30 ની 0 વધી 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 5 23, 8 23, 23 ને 7 30, 30 ને 6 36, 36 ને 4 40. તો મિત્રો અહીંયા કેટલી થાય છે? તો ગોળાની સંખ્યા થાય છે 400. એટલે ટૂંકમાં કુલ આવૃત્તિ સિગ્મા FI બરાબર 400 મળે છે. ત્યારબાદ મિત્રો સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ એટલે કે જેમ બેંકની અંદર અમુક રોકાણ કરવામાં આવે અને દર વર્ષે જ્યારે નવું રોકાણ થાય એટલે કે એની અંદર ઉમેરો થતો જાય છે મિત્રો. તો અહીંયા પણ આવૃત્તિનું સંચય થાય છે, એટલે કે એક આવૃત્તિમાં બીજી આવૃત્તિ ઉમેરાતી જાય છે મિત્રો. તો 1500 થી 2000 જે વર્ગ છે એની આવૃત્તિ મિત્રો કેટલી છે? 14 છે. હવે મિત્રો આ જે 14 આવૃત્તિ છે એની અંદર જે બીજો વર્ગ છે તો એની આવૃત્તિ ઉમેરાય છે, એટલે કે 14 + 56 થાય છે. તો 14 + 56 બરાબર કેટલી થાય છે મિત્રો? અહીંયા 70 થાય છે. ત્યારબાદ 2500 થી 3000 નો વર્ગ છે, એમાં 60 આવૃત્તિ છે. તો 60માં મિત્રો અહીંયા 70 ઉમેરાય છે, એટલે કે 60 + 70 તો કેટલી થાય છે મિત્રો? 130 થાય છે. 130માં 86 ઉમેરાય છે મિત્રો. તો 86 ઉમેરાય તો અહીંયા 6, 8 ને 3 11 નો એકડો વધી 1 એટલે કે 216 થાય છે. 216માં મિત્રો આ 74 ઉમેરાય છે. 74 ઉમેરાય છે એટલે કે 6 ને 4 10 ની 0 વધી 1, 7 ને 1 8 ને 1 9 એટલે કે 290 થાય છે. 290માં મિત્રો 62 ઉમેરાય છે, એટલે કે 2, 9 ને 6 15 નો પાંચડો વધી 1, 2 ને 1 3, 352 થાય છે. 352માં મિત્રો 48 ઉમેરીએ છીએ ત્યારે મિત્રો અહીંયા 400 થાય છે. 400. તો મિત્રો અહીંયા જે કુલ આવૃત્તિ આપણને મળે છે એ જ આવૃત્તિ અહીંયા 400 મળવી જોઈએ. તો આપણો સરવાળો છે મિત્રો સાચો છે એમ કહી શકાય. તો આ જે 400 મળે છે અહીંયા પણ 400 મળવા જોઈએ મિત્રો. ત્યારબાદ આપણે હવે મિત્રો જે મધ્યસ્થનું સૂત્ર છે આપણને ખ્યાલ હોવો જોઈએ કે મધ્યસ્થના સૂત્રમાં મધ્યસ્થ m બરાબર L + n/2 - CF/F ગુણ્યા h. તો આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ મિત્રો. તો અહીંયા મિત્રો પહેલા આપણે n/2 મેળવીશું. તો n/2 એટલે n કેટલો મળે છે મિત્રો આપણને? 400. તો 400 ભાગ્યા 2, તો 400 ભાગ્યા 2 બરાબર 200. એનો મતલબ કે જે 200 મળે છે આપણને એ આ 216 એટલે કે 200 ક્યાં છે? તો 216 એ 200 થી 16 સુધીની આ સંચયી આવૃત્તિ છે. એટલે કે 200 છે એ કયા વર્ગમાં સમાયેલા છે? 3000 થી 3500 વર્ગમાં સમાયેલા છે. એનો મતલબ આપણો જે મધ્યસ્થ વર્ગ બનશે એ કેટલો હશે? 3000 થી 3500. તો 200 અહીં 200 એ 3000 થી 3500 ના વર્ગમાં સમાયેલ છે. તો માટે મધ્યસ્થ
વર્ગ જે છે મિત્રો આપણો એ 3000 થી 3500 બને છે મિત્રો મધ્યસ્થ વર્ગની અધસીમા 3000 મળે છે હવે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે મધ્યસ્થ વર્ગ 3000 થી 3500 હતો એનાથી આગળના વર્ગની સંચય આવૃત્તિ મિત્રો કેટલી છે અહીંયા તો 130 જેને આપણે CF વડે દર્શાવીએ છીએ એટલે કે CF મળે છે 130 ત્યારબાદ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો 86 અને વર્ગ લંબાઈ મિત્રો અહીંયા બધા 500 ના વર્ગ છે 1500 થી 2000 2000 થી 2500 અને એટલા માટે વર્ગ લંબાઈ આવે છે મિત્રો 500 ત્યારબાદ મિત્રો આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકીશું મારા ખ્યાલથી લગભગ દરેકને મધ્યસ્થનું સૂત્ર આવડતું હશે મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 - CF અપોન F ગુણ્યા H તો મિત્રો આ મધ્યસ્થનું સૂત્ર છે તો મધ્યસ્થ m બરાબર L એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા તો કેટલી છે મિત્રો અહીંયા 3000 વત્તા n/2 તો n/2 કેટલા છે મિત્રો અહીંયા 200 તો 200 CF એટલે કે મધ્યસ્થ વર્ગથી આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે તો 130 અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 86 છે ગુણ્યા H એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો 500 છે તો m બરાબર 3000 વત્તા 200 માંથી 130 જાય છે તો 70 ગુણ્યા 500 ભાગ્યા 86 વધે છે તો m બરાબર 3000 વત્તા હવે મિત્રો 7 ગુણ્યા 5 એટલે 35 પાછળ 3 મીંડા એટલે કે 35000 ભાગ્યા 86 m બરાબર 3000 વત્તા મિત્રો 35000 ભાગ્યા 86 તમે એમનો ભાગાકાર કરશો તો એનું મૂલ્ય મળે છે 406.98 મિત્રો તમારે ભાગાકાર કરવાનો છે તો મિત્રો આ ભાગાકાર કરી કાઢશો તો 3000 વત્તા 406.98 એટલે કે 3406.98 તો મિત્રો અહીંયા મધ્યસ્થ કેટલો મળે છે 3406.98 મળે છે